નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। હિન્દુ શાસ્ત્રમાં દરેક તહેવારનું આગવું મહત્વ હોય છે અને મહત્વ મુજબ તહેવારોની ઉજવણી કરાતી હોય છે। ત્યારે શીતળા સાતમના પર્વની મોડાસા, સાકરિયા ગામ સહિત જિલ્લામાં અનોખી રીતે ઉજવણી કરાઈ હતી। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલ ઓધારી માતા મંદિરે આજે શીતળા સાતમ પર્વની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। મંદિરના પૂજારી દ્વારા મંદિર પરિસરમાં માટીમાંથી શીતળા માતાની ગોળ પ્રતિમા બનાવીને તેને પ્રતિષ્ઠિત કરીને વૈદિક પૂજા કરવામાં આવે છે। શીતળા માતાના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ખાસ કરીને મહિલાઓ વિશેષ શીતળા માતાના દર્શન માટે એકઠી થઈને માતાજીને દૂધ અને જળ ચઢાવી કંકુ પુષ્પ અર્પણ કરી માતાજીને ધૂપ દીપ અર્પણ કરે છે અને પોતાના સંતાનોનું આરોગ્ય નિરોગી રહે એ માટે શીતળા માતા પાસે પ્રાર્થના કરી હતી। શીતળા માતાનો ખૂબ મોટો મહિમા આજના દિવસે હોય છે, ત્યારે તમામ મહિલાઓ પૂજા કર્યા બાદ એકઠી થઈ મંડળમાં બેસીને શીતળા માતાની વાર્તા સાંભળે છે। આમ ભારે હર્ષ અને ઉલ્લાસપૂર્વક શીતળા સાતમની ઉજવણી કરાઈ હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। બોલો બોલો સીતળા માત કી જય। મારું નામ જોશી રાજેન્દ્ર કુમાર વિઠ્ઠલદાસ, ગામ રહેવાસી સાકરિયા નો વતની છું અને આજ રોજ શ્રાવણ વદ સાતમ એટલે પવિત્ર દિવસ શ્રાવણ મહિનાની શીતળા સાતમ તરીકે આ વ્રત ઉજવવામાં આવે છે। આ વ્રત દરેક બહેનો પોતાના બાળકોના સુખ અને સાનિધ્ય માટે આ વ્રત કરતા હોય છે, કારણ કે શીતળામાં એમને આખા વર્ષની અંદર સુખ શાંતિ આપે જીવનની અંદર અને ખૂબ સારી પ્રગતિ કરે એવી દરેક બહેનો લગભગ અમારા ગામની અંદર 400 થી 500 બહેનો આ વ્રત ઉજવતા હોય છે અને આ રીતનું વ્રત કરતા હોઈએ છીએ। દરેક બહેનો પોતાના શક્તિ પ્રમાણે પૂજા કરતા હોય છે અને બ્રાહ્મણને દક્ષિણા પણ આપતા હોય છે। તો દરેક બહેનોનું સર્વનું કલ્યાણ થાય, સુખ શાંતિ મળે એવા બ્રાહ્મણ તરીકે હું એમને આશીર્વાદ આપું છું અને આજનું વ્રતનું પૂજા અર્ચના કરવામાં આવે છે। तेरा नाम भोलेनाथ भोलेनाथ।